રંગીલા રાજકોટમાં વાલા મિત્રો મહાદેવના સાનિધ્યમાં આવી ગયો છું। હું આવ્યો છું એવી સરસ મજાની જગ્યાએ શ્રી બિલેશ્વર મહાદેવ ધામ, જ્યાં વાલા મિત્રો ભજન ભોજન અને ભક્તિનો અનેરોમય સમન્વય એટલે બિલેશ્વર મહાદેવ ધામ। આપણી સાથે જોડાઈ ગયા છે ત્યાંના સ્વયંસેવકો। પહેલા તો બધાને હર હર મહાદેવ। હવે થોડુંક અમારા દર્શકોને જણાવો કે આપણે આ પ્રાચીન મંદિર છે એવું મેં સાંભળ્યું હતું અને ઘણા વર્ષોથી દાદા હજુર છે, તો આ દર રવિવારે ભસ્મ આરતી હોય છે શ્રાવણ મહિનામાં, એના વિશે થોડી માહિતી આપો। અમારે અહીં બિલેશ્વર મહાદેવ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે 2025 ની અંદર બિલેશ્વર સેવકગણ વતી અમે આ ભસ્મ આરતીનું આયોજન કરેલ છે। આ આયોજનની અંદર રાજકોટના જિલ્લાની અંદરથી આજુબાજુના 30 ગામમાંથી અહીંયા લોકો ભાવિ ભક્તો દર્શન કરવા આવે છે। તેમજ આ મહાભસ્મ આરતીમાં અમારે શ્રાવણ મહિનાના 4 રવિવાર મહાભસ્મ આરતીનું આયોજન કરેલ છે। તેમજ મહાભસ્મ આરતીમાં 5 થી 7 હજાર લોકો અહીંયા પ્રસાદ લે છે। તેમજ આ મંદિર 500 વર્ષ જૂનું છે। તેમજ આ પ્રાચીન સ્વયંભૂ બિલેશ્વર મહાદેવ છે અને અહીંયા અમારી ભોજનાલય પણ છે। તેમજ અહીંયા અમે ગૌશાળા પણ ચલાવીએ છીએ। આ મંદિરની અંદર ઓછામાં ઓછા 700 વર્ષથી 500 વર્ષ જૂનું આ મંદિર છે, પ્રાચીન કાળનું મંદિર છે। અને મેં જોયું એમ આપણી આખી સ્વયંસેવકોની ટીમ ખડે પગે છે એમ દાદાના સાનિધ્યમાં। આ મહાભસ્મ આરતીની અંદર અમારે બિલેશ્વર મહાદેવ સેવકગણ વતી ઓછામાં ઓછા 250 થી 300 સેવકગણ ખડે પગે છે। વાહ ભાઈ, તો વાલા મિત્રો આ સરસ મજાનું આયોજન આપણા રંગીલા રાજકોટના ઘર આંગણે કહેવાય। અને હજી સુધી તમારી સુધી ઇન્ફોર્મેશન ન પહોંચી હોય અથવા તમે આ વિડીયો કયા જિલ્લામાંથી જુઓ છો એ કોમેન્ટ કરજો અને આ વિડીયોને હર હર મહાદેવ લખીને તમારા નિયર ડિયર સુધી શેર કરજો અને જોડાયેલા રહેજો। આ વિડીયોમાં તમને ભસ્મ આરતીનો લાભ, મહાપ્રસાદનો લાભ, ઘરે બેઠા દર્શન થશે। આ પવિત્ર શ્રાવણ માસમાં દાદાના સાનિધ્યમાં ગાંડી ગીર જેવો માહોલ છે। ફેમિલી સાથે આવ્યા હોય ને ભાઈ તો અદ્ભુત માહોલ છે, ફેમિલી સાથે પહોંચી જાજો। અને બીજી અહીંયા કોઈ પણ ભાવિ ભક્તો આવે તેના માટે પાર્કિંગની પણ વ્યવસ્થા છે। કોઈ અડચણ રૂપ વગર અહીં તમે આવી શકો છો। બરોબર, હવે આપણા રાજકોટ થી કેટલા કિલોમીટર થાય? રાજકોટ થી તમે બેડી ચોકડીએથી એક્ઝેક્ટ અમારું આ મંદિર છે ને 12 કિલોમીટર આવેલું છે। અને આ વખતે અમે બિલેશ્વર મહાદેવ રાજગઢ ધામ વતી અમે આ મંદિરના 2 આલ્બમ સોંગ પણ આ વખતે અમે લોન્ચિંગ કરેલા છે। સરસ મજાનું સેવા કાર્ય થઈ રહ્યું છે વાલા મિત્રો। તો વધુ ને વધુ આ વિડીયોને શેર કરો અને જોડાયેલા રહો। હર હર મહાદેવ લખતા જજો। એકવાર આપણે બધા જય બોલાવી દઈશું। બિલેશ્વર વાલા મિત્રો અહીંયા સરસ મજાની ગૌશાળા છે, તો અત્યારે ઘણા સ્વયંસેવકો આપણી સાથે જોડાયેલા છે, એમને પૂછીએ। હર હર મહાદેવ। હર હર મહાદેવ। હવે આ બિલેશ્વર દાદાના સાનિધ્યમાં સરસ મજાની ગૌશાળા છે, તો થોડીક માહિતી આપો અમારા દર્શકોને। આ અમારી 20 થી 25 વર્ષથી ગૌશાળા છે આપણે બિલેશ્વર મહાદેવ ધામની અંદર। સેવા પૂજા થાય છે, નંદી મહારાજ છે અને એમના સ્વયંસેવકની બધીની શ્રદ્ધાથી અમારું ચાલે। હર હર મહાદેવ। હર હર મહાદેવ। અહીંયા હજારોની સંખ્યામાં ભાઈ મહાદેવનો મહાપ્રસાદ અત્યારે ભાવિક ભક્તો લઈ રહ્યા છે। ટોટલ 8 કાઉન્ટર છે ને તમામ સ્વયંસેવકો ભાઈ એની સેવા આપે છે। તમને લાઈવ બતાવી દઉં। મહાદેવ મહાદેવ। આજે પ્રસાદમાં મોહનથાળ દેશી ઘીનો ભાઈ ભાઈ જુઓ તમે આ ના છે ગાંઠિયા। મહાદેવ મહાદેવ। સરસ મજાનું આગળ શાક છે, પાકો સંભારો છે વાલા મિત્રો, અને ભાઈ ખીચડી આપણી વાલી વાલી કા જો આય ભાઈ આપણે કાંઈ ન ઘટ્યા। મહાદેવ 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 મહાદેવ।